શહેરના માંજલપુર પાસે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને મહિલાઓ તથા ખેલાડીઓના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વીર સંભાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા સંગઠનને 4 વર્ષ પૂર્ણ થતા સમાજના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં સારા પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ, સમાજની મહિલાઓ તથા ખેલાડીઓને સત્કારવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પૂર્વે વીર સંભાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી, આશિષ મોરે, સમાજના આગેવાનો પાંડુરંગ મોરે, સદાનંદ ભોસલે, સુરેશ કદમ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છત્રપતિ સંભાજી મહારાજની એમની શૌર્ય ગાથાને વર્ણવી અને એમને યાદ કરવાનું, એમને ઉજવવાનું, સાથે સાથે જે તેજસ્વી તારલાઓ છે સમાજના એમને પણ નવાજવાનું, એમને બિરદાવવાનું આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા જે સંગઠન છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પણ આપણી સાથે, ભોસલેજી પણ ઉપસ્થિત છે, મોરેજી, કલ્પનાબેન અને તમામ એમની ટીમ, એમને હું આ સુંદર મજાના આ કાર્યક્રમ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। વડોદરા એવું કહી શકાય કે વડોદરાની અંદર એક મિની મહારાષ્ટ્ર આવેલું છે અને મરાઠી અસ્મિતા એ વડોદરાની અંદર ખૂબ જ બળી ચડીને આગળ જીવતી છે। ત્યારે આ અસ્મિતાની અંદર જે દેશદાસ, જે દેશપ્રેમ, એટલે જ વડોદરાની અંદર સૌથી વધારે રાષ્ટ્રીયતાનો ભાવ પણ આપણે જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। છત્રપતિ સંભાજી મહારાજને સત્સદ નમન અને વંદન કરું છું। આજ રોજ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા છત્રપતિ સંભાજી મહારાજની જન્મોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજના વડોદરા શહેરમાં જે પણ 10 અને ધોરણ 12માં વિદ્યાર્થીઓ સારા એવી રીતના બધા પાસ થયા છે એ લોકોનું પણ સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સદાનંદ ભોસલે, અમારા આગેવાન પ્રદીપભાઈ મોરે, પાંડુરંગ દાદા મોરે, સુરેશભાઈ કદમ અને સાથે વિવિધ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। અને આજે વિદ્યાર્થીઓ સાથે સાથે અમારા સમાજના અગ્રણીઓ અને માતાઓ અને બહેનો જે અહીંયા ઉપસ્થિત છે તે સર્વનું અહીંયા સ્વાગત કરું છું। વિદ્યાર્થી ગૌરવ પુરસ્કાર, સાથે સાથે સમાજ સેવિકાનો સત્કાર અને જે મહારાષ્ટ્રીયન સમાજના જે આગેવાનો છે જે સ્પોર્ટમાં આપણું નેશનલ અને સ્ટેટ રમીને આવ્યા છે એ લોકોના આજે ભવ્ય સત્કાર કરવામાં આવશે। તેની સાથે સાથે આજે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનને વડોદરામાં સ્થાપિત થઈને 4 વર્ષ પૂર્ણ થયા છે। તે સંદર્ભાત આજે આપણે માંજલપુરમાં રાયગઢ જિલ્લા મરાઠી સમાજ ત્યાં ખાતે આ પ્રોગ્રામ આવેલો છે। મહારાષ્ટ્રીય અમારા સંસ્થાપક સદસ્ય શ્રી સદાનંદરાવ ભોસલે સાહેબ એ પણ અહીં ઉપસ્થિત છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।